કેટીવી ખાસ ખબર સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરાના મનપાના દિવાળી ડેકોરેશન ખર્ચના મામલે મોટો ઘોટાળો આરટીઆઈમાં સામે આવ્યો છે, જે 38 સ્થળોના લાઇટિંગ માટે રૂપિયા 1.50 કરોડ રૂપિયાનો ખર્ચ નોંધાયો હોવા છતાં મનપાના વહીવટકર્તાઓ પાસેથી કોન્ટ્રાક્ટર કોણ છે અને નિર્ણય કોણે લીધો એ અંગે કોઈ વિગત મળતી નથી। જે આરટીઆઈ એક્ટિવિસ્ટ અંબાલાલ પરમારે આર્થિક ગેરવ્યવસ્થાના શંકાસ્પદ મુદ્દા ઉઠાવતા જણાવ્યું હતું કે વિગતો છુપાવવાના હેતુ અંગત લાભ તરફ ઇશારો કરે છે, જે કરોડોનો ડેકોરેશનમાં પારદર્શિતાનો અભાવ પણ મનપાના વહીવટ પર સવાલો ઉઠાવી રહ્યા છે। જ્યારે ભાડે ડેકોરેશન કરવાને બદલે પોતાનું ખરીદવું હોત તો કરોડોની બચત શક્ય હતી। જે વડોદરાના મનપાના દિવાળી ડેકોરેશનમાં મોટો ઘોટાળો સામે આવી રહ્યો છે, જે 38 સ્થળોના લાઇટિંગ પર રૂપિયા 1.50 કરોડ ખર્ચે કોન્ટ્રાક્ટર અને નિર્ણય અંગે મનપા પાસેથી જાણકારી મળી નહીં રહી હતી। જે આરટીઆઈ એક્ટિવિટીઝ છુપાવેલા વિગતો પર આક્ષેપ કરવામાં આવ્યો છે, જે ભાડે ડેકોરેશન બદલે પોતાનું ખરીદવું શક્ય બન્યું હતું। જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છુપાવેલા વિગતો પર આક્ષેપ કરવામાં આવ્યા છે, જે 1.50 કરોડ રૂપિયાના ખર્ચે આ ડેકોરેશનમાં પારદર્શિતાનો અભાવ દેખાવામાં આવ્યો છે। જે મનપાના વહીવટી સવાલ પર સવાલ ઉઠી રહ્યા છે, જે શંકાસ્પદ મુદ્દા ઉઠાવતા જણાવ્યું હતું કે વિગતો છુપાવવાનો હેતુ અંગત લાભ તરફ ઇશારો કરી રહ્યો છે। જે કરોડોના ડેકોરેશનમાં પારદર્શિતાનો અભાવ મનપાના વહીવટ પર સવાલો ઉઠવા પામી રહ્યા છે। જ્યારે ભાડે ડેકોરેશન કરવાને બદલે પોતાનું ખરીદ્યું હોત તો કરોડોની બચત શક્ય બની હોત। વડોદરાના મનપાના દિવાળી ડેકોરેશનમાં ઘોટાળો સામે આવી રહ્યો છે, જે 38 સ્થળોના લાઇટિંગ પર રૂપિયા 1.50 કરોડ ખર્ચે કોન્ટ્રાક્ટરને નિર્ણય અંગે મનપા પાસેથી જાણકારી ન મળી હતી। જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છુપાવેલા વિગતો પર આક્ષેપ કરવામાં આવ્યા છે, જે ભાડે ડેકોરેશન મંગાવ્યું હતું બદલે પોતાનું ખરીદવું શક્ય હતું। 38 સ્થળોના લાઇટિંગ પર રૂપિયા 1.50 કરોડના ખર્ચ કરવામાં આવ્યો હતો, જેમાં કોન્ટ્રાક્ટર અને નિર્ણય અંગે મનપા પાસેથી જાણકારી મળી નથી રહી। જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છુપાવેલા વિગતો પર આક્ષેપ કરવામાં આવ્યા છે, જે વડોદરા મનપાના દિવાળી ડેકોરેશનમાં મોટો ઘોટાળો સામે આવી રહ્યો છે। જે 38 સ્થળોના લાઇટિંગ પર રૂપિયા 1.50 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટર અને નિર્ણય અંગે આ મનપા પાસેથી જાણકારી મળી નથી। જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છુપાવેલા વિગતો પર આક્ષેપ કરવામાં આવ્યા છે, ભાડે ડેકોરેશન બદલે પોતાનું ખરીદવું શક્ય બન્યું હતું। જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છુપાયેલા વિગતો પર આક્ષેપ કરવામાં આવ્યા છે, જે આ લાઇટિંગો કરવામાં આવી છે, જે ભાડે ડેકોરેશન કરવાના બદલે પોતાનું ખરીદ્યું હોત તો કરોડોની બચત થઈ શકત। જે કરોડો ડેકોરેશનના પારદર્શિતાનો અભાવ મનપાના વહીવટ પર સવાલો ઉઠવા પામી રહ્યા છે। જ્યારે ભાડે ડેકોરેશન કરવાને બદલે પોતાનું ખરીદવું હોત તો કરોડોની બચત શક્ય બન્યું હોત। જ્યારે વડોદરા મનપાના દિવાળી ડેકોરેશનમાં ઘોટાળો સામે આવ્યો છે, જે 38 સ્થળોના લાઇટિંગ પર રૂપિયા 1.50 કરોડ ખર્ચના કોન્ટ્રાક્ટર અને નિર્ણય અંગે મનપા પાસેથી જાણકારી મળી ન હતી। જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છુપાવેલા વિગતો પર આક્ષેપ કરવામાં આવ્યા છે, જે ભાડે ડેકોરેશન બદલે પોતાનું ખરીદવું શક્ય બન્યું હતું।